નમસ્કાર દર્શક મિત્રો, જીએસએસબી ભરતી 2024નું વિગતવાર આયોજન આવી ગયું છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા ક્લાસ 3ની મેગા ભરતી આવી ગઈ છે. તેમાં 4300+ જગ્યા રહેલી છે. તો આ વિડીયો દ્વારા આપણે સંપૂર્ણ માહિતી જોઈશું. તો દર્શક મિત્રો, આ ભરતી અંતર્ગત જીએસએસબીની જોબની માહિતી અને પોસ્ટ વિશે આપણે જાણકારી લઈએ. તો તેમાં સૌપ્રથમ હેડ ક્લાર્કની જગ્યા આવી ગઈ છે, ત્યારબાદ સિનિયર ક્લાર્કની પણ જગ્યા છે, ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા છે, ત્યારબાદ કલેક્ટર કચેરીના ક્લાર્કની જગ્યા છે, ત્યારબાદ કાર્યાલય અધિક્ષકની જગ્યા છે, ત્યારબાદ કચેરી અધિક્ષકની જગ્યા છે, ત્યારબાદ સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1ની જગ્યા છે, ત્યારબાદ સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2ની જગ્યા છે, ત્યારબાદ સ્ટેમ્પ નિરીક્ષકની જગ્યા છે, ત્યારબાદ સમાજ કલ્યાણ નિરીક્ષકની જગ્યા છે, ત્યારબાદ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની જગ્યા છે, ત્યારબાદ સમાજ કલ્યાણ નિરીક્ષકની જગ્યા છે, ત્યારબાદ ગૃહ માતાની જગ્યા આવેલી છે, ત્યારબાદ ગૃહપતિની જગ્યા આવેલી છે, ત્યારબાદ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની જગ્યા આવેલી છે, ત્યારબાદ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની જગ્યા આવેલી છે, ત્યારબાદ ડેપો મેનેજર ગોડાઉન મેનેજરની જગ્યા આવેલી છે, ત્યારબાદ જુનિયર આસિસ્ટન્ટ સંવર્ગ વર્ગ 3ની જગ્યા આવેલી છે, ત્યારબાદ જુનિયર ક્લાર્કની જગ્યા આવેલી છે, ત્યારબાદ આસિસ્ટન્ટ અથવા આસિસ્ટન્ટ ડેપો મેનેજરની જગ્યા આવેલી છે. ત્યારબાદ જોઈએ તો આ ભરતી અંતર્ગત ટોટલ નંબર ઓફ પોસ્ટ કેટલી છે? તો ટોટલ 4304 જેટલી જગ્યાઓ આવેલી છે આ ભરતી અંતર્ગત. અને જીએસએસબી રિક્વાયરમેન્ટ 2024 અંતર્ગત એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું રહેશે? તો તેમાં પહેલો મુદ્દો છે કે ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. એટલે કે આ ભરતી અંતર્ગત મિનિમમ ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. ત્યારબાદ જોઈએ કે જીએસએસબી રિક્વાયરમેન્ટની અંદર એજ લિમિટ શું રહેશે? એટલે કે ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. એટલે કે તારીખ 31/1/2024ના અંતર્ગત ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા અને વખતો વખત સુધાર્યા પ્રમાણેની ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967ની જોગવાઈ અનુસાર રહેશે. એટલે કે આ થઈ ગઈ વયમર્યાદા. મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ 35 વર્ષ સુધીની વયમર્યાદા હોવી જોઈએ. ત્યારબાદ જોઈએ આ ભરતી અંતર્ગત એપ્લિકેશન ફીસ કેટલી રહેશે? તો કે તેમાં જનરલ કેટેગરી માટે ₹500 રહેશે અને બીજી કેટેગરી માટે ₹400 રહેશે. અને ધ ફીસ પેડ શેલ બી રિફંડેડ ટુ ધોઝ કેન્ડિડેટ હુ એપિયર ફોર ધ એક્ઝામિનેશન. એટલે કે આ જે ફીસ છે તે રિફંડ એટલે કે મળવાપાત્ર થશે કે જ્યારે કેન્ડિડેટ છે તે એક્ઝામની અંદર બેસશે ત્યારબાદ આ ફી છે એ મળવાપાત્ર રહેશે. એટલે કે એક્ઝામની અંદર તમારે આ ફીસ ભર્યા પછી તમે જો હાજર રહેશો તો આ ફી મળવાપાત્ર રહેશે અથવા મળવાપાત્ર રહેશે નહીં. ત્યારબાદ જોઈએ કે આ ભરતી અંતર્ગત સેલેરી પહેલાં 5 વર્ષ માટે કેટલી રહેશે? તો તેમાં સૌપ્રથમ આવે છે હેડ ક્લાર્ક, તો તેની સેલેરી રહેશે 40,800. ત્યાર પછી સિનિયર ક્લાર્ક કે જેની સેલેરી રહેશે પહેલાં 5 વર્ષ માટે 26,000. ત્યાર પછી ઓફિસ આસિસ્ટન્ટ તેની સેલેરી રહેશે 26,000. ત્યાર પછી કલેક્ટર કચેરીના ક્લાર્ક તેની સેલેરી રહેશે 26,000. ત્યાર પછી જુનિયર ક્લાર્ક તેની સેલેરી રહેશે 26,000. ત્યાર પછી કાર્યાલય અધિક્ષક કે જેની સેલેરી રહેશે 49,600. ત્યાર પછી રહેશે કચેરી અધિક્ષક તેની સેલેરી રહેશે 49,600. ત્યાર પછી આવશે સબ રજિસ્ટ્રાર ગ્રેડ, તો તેની સેલેરી રહેશે 49,600. ત્યાર પછી આવે છે સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 તેની સેલેરી રહેશે 40,800. ત્યાર પછી આવે છે સ્ટેમ્પ નિરીક્ષક તેની સેલેરી રહેશે 40,800. ત્યાર પછી છે સમાજ કલ્યાણ નિરીક્ષક તેની સેલેરી રહેશે 40,800. ત્યાર પછી આવે છે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તેની સેલેરી રહેશે 49,600.
ત્યાર પછી આવે છે સમાજ કલ્યાણ નિરીક્ષક, તેની સેલેરી રહેશે 40,800. ત્યાર પછી આવે છે ગૃહ માતા, જેની સેલેરી રહેશે 26,000. ત્યાર પછી આવે છે ગૃહપતિ, જેની સેલેરી રહેશે 26,000. ત્યાર પછી આવે છે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, તો કે તેની સેલેરી રહેશે 49,600. ત્યાર પછી આવે છે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, તો કે તેની સેલેરી રહેશે 49,600. ત્યાર પછી આવે છે આસિસ્ટન્ટ ડેપો મેનેજર, તો કે તેની સેલેરી રહેશે 26,000. ત્યાર પછી આવે છે ડેપો મેનેજર, તો કે તેની સેલેરી રહેશે 40,800. ત્યાર પછી આવે છે જુનિયર આસિસ્ટન્ટ, તો કે તેની સેલેરી રહેશે 26,000. તો કે આ સેલેરી જે છે તે 5 વર્ષ માટે ફિક્સ પગાર માટે લાગુ પડે છે. તો કે આ પ્રમાણેનો સેલેરીનો ગ્રેડ રહેલો છે આ ભરતી અંતર્ગત. તો દર્શક મિત્રો, ત્યારબાદ આપણે જોઈએ કે આ ભરતી અંતર્ગત એક્ઝામની પેટર્ન કેવી રહેશે. તો કે એક્ઝામની પેટર્નની અંદર ચેન્જ આવેલો છે. તો તેમાં પહેલો તબક્કો 1 રહેશે કે જે પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા હશે અને જે સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે. સીબીઆરટી પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર દ્વારા આ પેપર લેવામાં આવશે. તેમાં સૌપ્રથમ પહેલું આવે છે રિઝનિંગ, તો કે તેના ગુણ રહેશે 40 ગુણ. ત્યાર પછી આવે છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ, તો કે તેના ટોટલ 30 ગુણ છે. ત્યાર પછી આવે છે ઇંગ્લિશ, જેના 15 ગુણ છે. ત્યાર પછી આવે છે ગુજરાતી, તો કે તેના પણ 15 ગુણ છે. એટલે કે ટોટલ 100 ગુણનું પેપર આ રીતનું રહેશે. તો કે જે પ્રાથમિક પરીક્ષા એટલે કે પહેલા તબક્કા માટેનું છે. ત્યારબાદ આપણે જોઈએ કે મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કા એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી હેઠળના તમામ સર્વાંગો માટે પ્રાથમિક પરીક્ષા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે સીબીઆરટી પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા 100 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે 100 ગુણની રહેશે. પરીક્ષાનો સમય 60 મિનિટનો રહેશે. ત્યારબાદ પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં પ્રત્યેક ક્લાસ દીઠ વધારાની 20 મિનિટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે. ત્યારબાદ પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે આ પ્રાથમિક ટેસ્ટ છે તે ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે. ત્યારબાદ અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો કે પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેરિટ્સના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારોને ગ્રુપ એ અને ગ્રુપ બી માટે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અન્વયે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે. આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટી સેશન્સમાં યોજવાની હોય. ઉમેદવારનું નોર્મલાઇઝેશન પદ્ધતિથી યોગ્ય મૂલ્યાંકન કરી પરીક્ષાનું પરિણામ. ત્યારબાદ બીજો તબક્કો છે. પહેલો તબક્કો આપણે ક્લિયર કર્યો, ત્યારબાદ બીજો તબક્કો આવે છે જે મુખ્ય પરીક્ષાનો છે. તો કે તેમાં શું રહેશે તો કે પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના તારીખ 18/5/2023ના જાહેરનામા મુજબ ગ્રુપ એ માટે વર્ણનાત્મક જ્યારે ગ્રુપ બી માટે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સિબિલિટી ટેસ્ટ પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ એપેન્ડિક્સ જી મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ એપેન્ડિક્સ એચ મુજબ રહેશે. તો કે ત્યારબાદ આપણે જોઈએ કે લઘુત્તમ લાયકી ધોરણ આની અંદર શું રહેશે. એટલે કે પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ 40% માર્ક્સ નિયત કરવામાં આવે છે. તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. એટલે કે 40% મિનિમમ ક્વોલિફાઈ ગુણ છે. એટલે કે 40% ગુણ છે એ કોઈપણ કેટેગરીના ઉમેદવારે પરીક્ષા પાસ કરવા માટે લાવવા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જોઈએ આપણે તો કે આ ભરતીમાં અરજી કરવા માટેની તારીખ અને વેબસાઇટ કઈ રહેશે. તો કે તેમાં આ ભરતીમાં અરજી કરવા માટેની તારીખ છે 4/1/2024 થી લઈ તારીખ 31/1/2024 સુધીનો સમયગાળો રહેલો
છે અને આ ભરતીમાં અરજી કરવા માટેની વેબસાઇટ કઈ છે તો કે આ ભરતીમાં અરજી કરવા માટેની વેબસાઇટ છે https://gss.gujarat.government.in તો કે આ વેબસાઇટ ઉપર તમે સર્ચ કરી અને ડાયરેક્ટ ભરતી માટે તમે એપ્લાય કરી શકો છો. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ. આભાર.